વ્રજાંગનાઓને ગોપીઓને સમાચાર મળી ગયા કૃષ્ણ જાય છે અમને છોડીને. બધી જ ગોપીઓ નંદાલયના આંગણામાં આવીને ઊભી છે. આડો રથ છે, ગોપીઓ સામે છે, રથને જવા નથી દેતી. કૃષ્ણ તારે જવું હતું અમને છોડીને, તો દાવાગ્નિમાં બળીને ભસ્મ થવા દેવાની, અમને છોડીને. ગોપીઓ રડે છે. ગૌશાળામાં ગાયોની આંખમાં આંસુ આવ્યા છે. વૃક્ષોની વનરાયોની અંદર પણ ચિત્તભ્રમ થયું છે. ગાયો આશ્રમમાં ભામરડા નાખે છે. ગૌશાળા ભામરડા નાખતી, અરે રે નવા ચરાવલ પણ તારા વિના મારા કાનજી હવે મારે વસમાં દાણા વેઠવામાં. ગાયો રડે છે, વાછડાઓ રડે છે. યશોદા કહે લાલા તું કહે ને તો થોડે સુધી વળાવા આવું બેટા. રડતા રડતા અરે એ સમયે દોડ્યા કૃષ્ણ. યશોદા આંસુ લૂછે છે. માં તે મારા માટે કેટલું કર્યું છે, કેટલું કર્યું છે. તું સાવ ભોળી છે માં, તું કેટલી પ્યારી છે. માં બચ્ચો કી જાન હોતી હૈ. માં કોણ છે દીકરા માટે, દીકરી માટે એની જાન છે. माँ बच्चों की जान होती है, वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है. कितनी शीतल है, कितनी प्यारी है माँ तू भोली है. ओ माँ, ओ माँ, ओ યશોદા પ્રકટ રડે. કૃષ્ણને થયું જો હું રડીશ ને તો યશોદાને સંભાળવા વાળું કોઈ નહીં રહે. મારા સુખ અને દુઃખને કારણે માતે બહુ દુઃખ વેઠ્યું છે. બેટા વળાવા આવું? હા પાડી છે. રથ ચાલે ત્યાં તો ગોપીઓ સુઈ ગઈ છે. અક્રૂર પેલા અમારા પ્રાણ જશે અને પછી ગોકુળમાંથી કૃષ્ણ જશે. અક્રૂરને ગાળો દે છે ગોપીઓ. એ અક્રૂર, તારું નામ અક્રૂર કોણે રાખ્યું? તું મહાક્રૂર છે. અમારા પ્રાણથી પ્યારા કૃષ્ણને અમારાથી અલગ લઈ જાય છે. અક્રૂરજી કૃષ્ણની સામે જુએ. કૃષ્ણ ન બોલી શક્યા, અક્રૂરજી ન બોલી શક્યા. નંદ બાબાથી ન રહેવાયું. આવીને ગોપીઓને કહે કે તમે આમ એને માર્ગ ન રોકો, રસ્તો કરી. ના બાબા, કૃષ્ણ પહેલા નહીં જાય. જો કૃષ્ણ ગોકુળમાંથી જશે તો પહેલા અમારા પ્રાણ જશે અને પછી કૃષ્ણ જશે. ત્યારે નંદ બાબા સમજાવે ગોપીઓને, તમને આટલો કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે, તમે જેટલું મોડું કરશો ને એટલો સૂર્ય ઉપર આવીને તપશે અને મધ્યાહન થશે, અને જો મધ્યાહન કાલે કૃષ્ણ જશે તો એને તાપ લાગશે. આટલું કહ્યું ગોપીએ માર્ગ કરી દીધો. પ્રેમ છે કે કૃષ્ણના વિરહ અમારાથી સહન થશે, પણ કૃષ્ણને તાપ લાગે ને એ અમારાથી સહન નહીં થાય. ગોપીએ માર્ગ કરી દીધો અને રથ ધીરે ધીરે આગળ ચાલે છે. યશોદાને ગોપીઓ લઈ જાપા સુધી વળાવવા આવે છે. રથ ચાલે છે. ગોપીઓ રડતી રડતી યશોદાનો હાથ પકડી જાપા સુધી વળાવવા આવે છે. જાપે પહોંચ્યા અને હવે ભગવાન કૃષ્ણ કહે બા બસ હવે અહીંયાથી હવે તમે સ્તંભી જાઓ, હવે મને રજા આપો. ત્યારે યશોદા કહે લાલા એકવાર મળવું છે. રથમાંથી નીચે ઉતર્યા, ધીરે ધીરે ડગલા માંડી યશોદાની પાસે આવ્યા.
યશોદાએ બે હાથેથી ભેટ્યા છે અને હવે રડતા રડતા યશોદા કહે, લાલા કૃષ્ણ મને માફ કરજે. આજ યશોદા કૃષ્ણની માફી માંગે છે. કૃષ્ણની માફી લાલો કે માં તારે મારી માફી માંગવાની ન હોય, શું કામ માફી માંગે? રડતા યશોદા બોલ્યા, બેટા એક વાત તું ભૂલી જજે, મેં તને ખાંડણિયાને સાથે બાંધ્યો હતો ને જમવા નહોતું આપ્યું ને, એ વાત તું ભૂલી જજે. હવે કૃષ્ણને રડવાનો વારો આવ્યો છે. માં હું બધું ભૂલી શકીશ, પણ તે મને જે ખાંડણિયાની સાથે બાંધ્યો ને એવું ક્યારેય માં ભૂલી નહીં શકું. નહીં. ભગવાન સ્વયં પ્રગટ રડવા લાગ્યા છે. ગોપીઓ સાંત્વના યશોદાને આપે છે. ભગવાન રથમાં બેઠા છે. ધીરે ધીરે રથ જાય છે. જ્યાં સુધી ધજા દેખાણી ત્યાં સુધી યશોદા અને ગોપીઓ ધજાના દર્શન કરીને ત્યાં ઊભી છે. ધજા દેખાતી રથની બંધ થઈ અને રથના દોડવાને કારણે જે ધૂળ ઉડે છે, ડમરી ઉડે, એ ધૂળ દેખાતી હતી ત્યાં સુધી યશોદાને થયું કે લાલો જાય છે. પણ ડમરી દેખાતી બંધ થઈ અને જેવા કૃષ્ણ ગયા અને એક સાથે 25 વર્ષ વધી ગયા હોય એમ યશોદા ત્યાં ઢળી પડ્યા છે. ગોપીઓ ઉચકીને લઈ જાય છે ઘરે. નંદાલયમાં લઈ ગયા. ગોપીઓને થયું આવી પરિસ્થિતિમાં યશોદાને છોડીને ન જઈ શકાય. ગોપીઓ ત્યાં જ બેઠી છે. ધીરે 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 સાંજ પડી અને કોઈ ગોપી આવી યશોદાને કહે, માં હવે તો સાંજ થઈ, મને બતાવો કોળિયું ક્યાં છે, હું દીવો પેટાવું, સંધ્યા થઈને દીવો કરવો છે. એ સમયે ગોપીનો હાથ પકડીને યશોદાએ બેસાડી દીધી. ગોપી હવે દીવો પેટાવીને હું કોનું મુખ જોઈશ, કોના દર્શન કરીશ? હવે દીવો પેટાવાની જરૂર નથી. કૃષ્ણ ગયા અને મારા જીવનની અંધારી રાત થઈ ગઈ છે. દીવો પેટાવીને હું કોનું મુખ જોઈશ? અને ત્યારથી ગોકુળની અંદર વિરહના વાદળો છવાયા છે. ગોપીઓ યશોદાને સાંત્વના આપે. આખી રાત ગોપીઓ યશોદાની સાથે રહ્યા છે. આ બાજુ રથ ગયો. અક્રૂરજી રથ ચલાવે છે. આવ્યા છે યમુનાના કિનારે સ્નાન કર્યું. અક્રૂરજીને બ્રહ્મ જ્ઞાન આપ્યું છે અને પછી એ અક્રૂરજી રથને મથુરામાં બગીચાની અંદર લઈ જાય છે. ત્યાં ભગવાનને ઉતારો આપ્યો.